આપણું મન પ્રસન્ન છે જ નહીં, એટલા માટે આપણે શું કહીએ, અસુખનો અનુભવ થાય છે. પણ મન એકાગ્ર હોય તો આપોઆપ એ પ્રસન્ન રહેવાનું છે. બીજો અર્થ, પાણી જેને આપણે એમ કહીએ, આ પાણી છે તો આ પાણી શુદ્ધ છે એમ જયારે આપણે કહીએ, તો આ સાહિત્યમાં શુદ્ધ જળ જે છે એને માટે સરસ મજાની ચર્ચા કે જયારે શરદ ઋતુ આવે ને ત્યારે પાણી કેવું હોય, એકદમ શુદ્ધ હોય, નિર્મળ હોય. તે પાણીને પ્રસન્ન એવું કહેવામાં જળ, એ પાણીને શું કહેવામાં આવે, એ પ્રસન્ન છે, પ્રસન્ન જળ. કેમ? એને જોઈને આપણું મન શું થઈ જાય, જેવું કે શુદ્ધ વસ્તુ હોય, નિર્મળ વસ્તુ હોય, એને જોઈને આપણું મન પણ કેવું છે, એકદમ પ્રસન્ન થઈ જાય. એ જ રીતે મન સ્વભાવથી કેવું છે, તત્વબોધમાં આપણે જોઈ ગયા, પંચીકૃત પંચમહાભૂત જે સ્થૂળ પંચમહાભૂત છે એમાંથી આ સ્થૂળ શરીર બને, એ તામસિક કહેવાય. પંચમહાભૂતનો જે રાજસિક અંશ જે છે એ રાજસિક અંશમાંથી 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ બને. અને પંચમહાભૂતનો જે સાત્વિક અંશ છે એમાંથી 5 જ્ઞાનેન્દ્રિય અને અંતઃકરણ ચતુષ્ટય બને. જો તો વિક્ષેપ જે છે એને રજસ કહેવામાં, મૂઢતા જે છે એને તમસ કહેવામાં. તો વિક્ષેપ અને મૂઢતા એ મનનું સ્વરૂપ છે ખરું. મન સ્વભાવથી કેવું છે, સાત્વિક છે. જો એ સાત્વિક છે તો જો એ વિક્ષિપ્ત હોય, એ મૂઢ હોય તો એ પ્રસન્ન રહી શકે. એટલા માટે ગીતામાં ભગવાન 17મા અધ્યાયમાં 18મા અધ્યાયમાં આ બધી ચર્ચા કરે. 14મા અધ્યાયમાં સાત્વિક કોને કહેવાય, રાજસિક કોને કહેવાય, તામસિક કોને કહેવાય, એટલું જ નહીં, 17મા અધ્યાયમાં સાત્વિક યજ્ઞ કોને કહેવાય, રાજસિક યજ્ઞ કોને કહેવાય, તામસિક યજ્ઞ કોને, આ બધી ચર્ચા કરે છે. કેમ કે સંસારમાં રહીને જન્મો જન્મથી આપણા મનમાં વિષયના, ભોગના, આસક્તિના જે સંસ્કાર પડ્યા છે એને કારણે મન આપણું અશુદ્ધ થઈ ગયું છે, વિક્ષિપ્ત છે. હવે શું કરવાનું છે, તે હકીકત છે. રાજસિક અને તામસિક મન છે, હકીકત છે. જો વિચાર, બે વસ્તુ છે. મન રાજસિક છે તો રાજસિક મન દ્વારા જે કર્મ થશે એ પણ કેવા હોવાના, રાજસિક જ હોવાના. આ એક નિયમ જાસમ. પણ જેને મોક્ષની ઈચ્છા છે, જેને ધ્યાન કરવું છે, એ પોતાના સંકલ્પ દ્વારા, પોતાના નિશ્ચય દ્વારા જો સાત્વિક કર્મ કરશે તો એ મનથી સંકલ્પ કરીને માત્ર સાત્વિક આહાર લે છે, સાત્વિક દાન કરે છે, સાત્વિક યજ્ઞ કરે છે. જો ભગવાન તમને સાત્વિક કરતા પણ બતાવે, સાત્વિક બુદ્ધિ પણ બતાવે છે. તો કર્મ, સાત્વિક કર્મ દ્વારા તમારા મનને તમે સાત્વિક બનાવી શકો. જો તમે ભગવાન ત્યાં ચર્ચા કરીને ખાલી વિભાગ કરી બતાવતા નથી. ભગવાન કહેવા માંગે છે કે આ બધા સાત્વિક આહાર, કર્મ, યજ્ઞ, દાન અને તપ બુદ્ધિ છે. હવે તું શું કર, આ સાત્વિક કર્મ કરતો રે, સાત્વિક દાન કરતો રે, તો આપોઆપ ધીમે ધીમે આપણું મન પણ કેવું બનવાનું, સાત્વિક બનવાનું છે. અને એકવાર મન સાત્વિક બની ગયું, જવાબ બરાબર, તો મન જો સાત્વિક બની ગયું તો એનું સ્વરૂપ છે તો એ વિક્ષિપ્ત થશે. શાસ્ત્ર એને મને જળનું દ્રષ્ટાંત આપે. જળને જો આપણે ગરમ કર્યું હોય તો જ્યાં સુધી એ ગરમીનો ત્યાગ કરે નહીં ત્યાં સુધી એ શું થતું રહેવાનું, વિક્ષિપ્ત. એકવાર જળ
શીતળ થઈ ગયું, કારણ કે શીતળતા એ જળનો શું છે? સ્વભાવ છે. પછી એ પોતાની સ્થિતિમાં રહે. એકવાર ગરમી નીકળી ગઈ પછી જળ શું છે? પોતાની સ્થિતિમાં શીતળ છે. એમ વિક્ષેપ અને મૂઢતા એ આપણા મનનું સ્વરૂપ નથી, અને એટલા માટે આપણે સતત શું રહીએ છીએ? અસુખનો અનુભવ કરીએ. પણ એકવાર મનને સાત્વિક બનાવી દીધું તો એ મન એકાગ્ર પણ છે અને મન પ્રસન્ન પણ. અને આવું એકાગ્ર પ્રસન્ન મન હોય જેનું સ્વરૂપ છે. જો વિચાર, એનો અર્થ શું થાય? મનને સાત્વિક બનાવવાનું છે કે રજસ અને તમસથી છોડાવવાનું? જો વિચાર, સ્વભાવથી તો મન સાત્વિક જ છે, એ તો એનું સ્વરૂપ છે. પણ આ સંસારનો ભોગ કરીને, આ સંસારના વિષયોનો સંસ્કાર પાડીને આપણા મનને આપણે કેવું બનાવી દીધું છે? રાજસિક અને તામસિક બનાવી દીધું. હવે રજસ અને તમસની શું કરવાની? નિવૃત્તિ કરવાની. જો પેલું શ્વેત વસ્ત્ર હોય ને, જેને પણ ડાઘા પડ્યા, ધૂળ ના, તો એને સફેદ બનાવવાનું છે કે ડાઘો કાઢવાનો છે? સમજે શું કહું? સફેદ બનાવવા માટે પ્રયત્ન નથી કરવાનો, પેલો ડાઘ કાઢવાનો પ્રયત્ન. ડાઘો નીકળી ગયો, વસ્ત્ર શું છે? સફેદ. મનને સાત્વિક બનાવવા નથી, સાત્વિક છે. એના પર શું થયું છે? આ રજ તમહની અશુદ્ધિ લાગી ગઈ છે, અને એની નિવૃત્તિ આપણે શાના દ્વારા કરીએ? પૂજા દ્વારા, દાન દ્વારા, યજ્ઞ દ્વારા, તપશ્ચર્યા દ્વારા, ધ્યાન દ્વારા. જો સમજ, છઠ્ઠો અધ્યાય, આખો ગીતાનો છઠ્ઠો અધ્યાય શાના માટે છે? આ ધ્યાન માટે. આપણે મનને એકાગ્ર બનાવીએ, સાત્વિક બનાવીએ. એનો શું થયું? ધ્યાન કરવું એ મનનો સ્વભાવ છે કે નથી? એકાગ્રતા મનનો સ્વભાવ છે કે નથી? સ્વામીજી બહુ સરસ છે. કોઈ એવું કહી શકે નહીં મને ધ્યાન કરતા આવડતું નથી. કહી શકે? હમણાં હાફૂસ કેરી જ મારે બોલવું, પછી શું શરૂ થાય? હાફૂસ કેરીનું ધ્યાન શરૂ થઈ જાય. દીકરો દીકરી અમેરિકા હોય, ખાલી આટલું હું બોલું એટલે મન સીધું શું કરવા માંડે? અહીંયા સાંજ પડી, ત્યાં સવાર થઈ હશે, એ લોકો બધા ઉઠ્યા હશે, નોકરીએ જવાની તૈયારી કરતા હશે. ખાલી અમેરિકા જ બોલવાનું, પેલું ધ્યાન ચાલુ થઈ જાય. પ્રયત્ન કરવો પડે. એનો શું થાય? ઈષ્ટ વસ્તુનું ધ્યાન સહજ છે. પણ અત્યારે આપણે આપણા માટે જે ઈષ્ટ વસ્તુઓ જે છે એ બધી કેવી છે? અનિત્ય છે, વિકારી છે. અને અનિત્ય વિકારી વસ્તુઓનું ધ્યાન કરીને મન પણ આપણું કેવું બની ગયું? વિકારી બની ગયું. ધ્યાન તો આપણને આવડે જ છે. કેરીનું ધ્યાન કરીએ, ઊંધિયાનું ધ્યાન કરીએ. એટલા માટે આમ કેરી બોલીએ ને પછી જો ચર્ચા શરૂ કરીએ ને તો બધાને બોલતા આવડી જાય. ઉબાડ્યું એમ બોલીએ પછી શું છે? વલસાડના લોકો તો ઉબાડ્યું શબ્દ બસ પડવો જ જોઈએ. એનો અર્થ આ એકાગ્રતા કેળવવાની નથી, આ વિક્ષેપની નિવૃત્તિ કરવાની. એક વાર આ વિક્ષેપની મૂઢતાની નિવૃત્તિ થઈ ગઈ પછી એ મન આપણા હાથમાં છે, સાત્વિક છે. અને આવું જે સાત્વિક મન છે એ મન પછી આત્મચિંતન કરી શકે, અને આત્મચિંતન દ્વારા એ મનને શું કરી શકે? નિરુદ્ધ કરી શકે. સતત એ અભ્યાસ કરતા રહીએ તો એટલા માટે એકાગ્રતા કેળવી, સાત્વિક મન હોવું એ આત્મજ્ઞાન નથી. સાત્વિક મન દ્વારા આપણે આત્માનું ચિંતન કરીએ, અને આત્મચિંતન દ્વારા
અજ્ઞાનની નિવૃત્તિ કરી. અને એકવાર અવિદ્યા નથી તો કામ પણ નથી, અને કામ નથી તો કર્મ પણ નથી. અને એટલા માટે આગળ ને પછી મંત્ર બહુ સુંદર છે. નષ્ટ માનસ ઉત્કૃષ્ટ યોગિન કૃત્યમસ્તિ. પછી એને માટે કર્તવ્ય કર્મ શું છે? કોઈ કર્મ છે એને માટે ને? કે ઈચ્છા છે તો કર્મ છે. જો વિચાર, ગીતામાં પણ ભગવાન એ જ કે યસ્તુ આત્મરતિરેવ સ્યાત્ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન. જ્યાં સુધી અવિદ્યા દેવી છે, અવિદ્યાને કારણે પોતાને અલ્પ માની રહ્યા છે, પોતાને કરતા ભોગતા માની રહ્યા છે, ત્યાં સુધી ઈચ્છા છે અને કર્મ પણ છે. પણ એક વાર પોતાને પૂર્ણ સ્વરૂપ જાણી લીધું તો આત્મામાં જે પ્રસન્ન છે. જો એટલા માટે આત્મજ્ઞાની કોને કહેવાય? આમ પલાઠી વાળીને કટ્ટાર બેસેલા આત્મજ્ઞાની બની જાય. એક અઠવાડિયા સુધી પેલા માટીમાં અંદર રહે એટલે જ્ઞાની બની ગયો. અઠવાડિયા સુધી પેલા કાંટા પર સુઈ રહે એટલે જ્ઞાની બની ગયો. આપણે આવું બધું બહુ મજા પડે. જો આ બધા ખેલ છે, બીજું કશું નથી. એને અને આ સાધનાને, ધ્યાનને, આત્મજ્ઞાનને શું છે, કોઈ મેળ નથી. આ સમજ. પણ આપણને આવું બધા બહુ મજા પડે. અને પેપર વાળો પાછું આવું જ આપતો હોય. એટલે બધી શરીરની શું છે, શરીરની અને પ્રાણની વિશેષતા છે. એક બાબા છે, બહુ સિદ્ધ મહાત્મા છે. એ કેદારનાથમાં રહે. અને ઘણી વાર એવું કરે કે જયારે પેલા 6-8 મહિના જયારે બધું બંધ થઈ જાય, બધા રસ્તા બંધ થઈ જાય, તો એ પોતે ત્યાં જ રહે. એક પથ્થરની ગુફા છે, એમાં એ રહે. અને બહાર તો બધું બરફથી છવાઈ જાય, જો સમજો, એટલે બહાર નીકળવાનો રસ્તો રહે નહીં એમને માટે. ત્યાં જ રહે અંદર. અને ત્યાં 6-8 મહિના એકાંતમાં રહે અને સાધના કરે. વર્ષોથી મહાત્મા ત્યારે. પછી જયારે બરફ પીગળી ગયો હોય ત્યારે નીચે પણ આવે ખરા. એમના નર્મદા કિનારે, ઓમકારેશ્વરમાં, નાસિકમાં, બધે એમના આશ્રમો છે. એટલે લોકો એમનાથી શું પ્રભાવિત થાય? તો કેદારનાથમાં ઠંડીમાં રહે. કેદારનાથમાં ઠંડીમાં રહે એટલે સિદ્ધ મહાત્મા બની ગયા. જો વિચાર, પણ આપણાથી ઠંડી સહન થાય નહીં એટલે આપણા માટે કોણ કહેવાય? એક જ વાક્ય બોલી એટલે વાત સમજાય ગઈ. એમને જ એમ કહીએ કે 42 ડિગ્રી ટેમ્પરેચરમાં અહીંયા ઉનાળામાં રહો તો સિદ્ધ મહાત્મા કહેવાય. હે રહી શકે? તો પછી સિદ્ધ કોણ છે? તમે કેવું કે 42 ડિગ્રી ટેમ્પરેચરમાં રહી શકે? નહીં રહી શકે. આપણે રહી શકીએ તો પછી સિદ્ધ કોણ કહેવાય? સમજો. પણ લોકો શું માને? કેદારનાથમાં સારી વસ્તુ છે. કેદારનાથમાં રહે ને એકાંતમાં રહેવું અઘરું છે. આ સમજ. ત્યાં કોઈ પક્ષી નહીં હોય ને, એક પાંદડું જોવા નહીં મળે, અંધારું હોય કે લાઈટ તો વીજળી હોય નહીં, અને ત્યાં એકાંતમાં રહેવું એટલે અઘરું તો છે. તપશ્ચર્યા તો છે જ, ના નથી. અને મેં આગળ કીધું સિદ્ધ બાબા જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ એમની સિદ્ધિ એ ઠંડીમાં રહે એમની સિદ્ધિ છે. આપણે કોને સિદ્ધિ માનીએ છીએ? આ સમજો. આ બધી વસ્તુ તો શરીરની એક અવસ્થા છે, અથવા તો મનની એક અવસ્થા છે. મનની અવસ્થા એ આત્મજ્ઞાન નથી. અને એટલા માટે એ શું કે છે કે આત્મજ્ઞાન એટલે કે પોતે જ પોતાનાથી સંતુષ્ટ. આત્મની એવ ચ સંતુષ્ટ. તમે તમારી જાતથી સંતુષ્ટ છો કે? સતત આપણે આત્મ તિરસ્કારમાં જીવીએ છીએ. જો આ વાસ્તવિકતા છે. સમજ. આપણને આપણું શરીર પસંદ નથી, ને આપણા વાળ પસંદ નથી, ને આપણું નાક પસંદ નથી. આપણે ધન જેટલું મળ્યું છે એ આપણને સંતોષ નથી.
આપણે આપણા સગા સંબંધીઓ સાથે સંતોષ નથી, આપણે આપણા પેટ સાથે સંતોષ નથી. કે 2 બટાકાવાળા ખવાય, 4 ખવાય. પેટ માટે આપણા મનમાં શું છે? વિરોધ છે. આ મન માટે આપણા મનમાં વિરોધ છે, આ બુદ્ધિ માટે આપણા મનમાં વિરોધ છે. સતત આપણે આત્મ તિરસ્કાર કહેવાય. અને શું કહેવાય? આત્મ તિરસ્કારમાં જીવીએ છીએ. આપણે પોતાને સ્વીકારી શકતા જ નથી. આના જેવું મોટું દુઃખ બીજું કયું મને કહો? પોતે જ પોતાનો સ્વીકાર કરી શકતા નથી, પોતે જ પોતાના વિશે અલ્પતાના અભિપ્રાયમાં આપણે જીવીએ છીએ. તમારા વિશેનો અભિપ્રાય કેવો છે? હું તો હાવ નક્કામ, મને તો કઈ યાદ રહે જ. પછી પેલો આરતી કરે, મેં મું રખ ફલ ચામી. જ્ઞાની કોને? આત્મન્યેવ ચ સંત. પોતે જ પોતાનાથી સંત. કેમ? કારણ કે પોતાને પૂર્ણ પરમાત્મા જાણે છે. એકવાર પોતાને પૂર્ણ પરમાત્મા જાણી લીધો પછી મન હોય કે ન હોય કોઈ ફરક નહીં પડે. એટલે ભગવાન શું કે છે? નૈવ તસ્ય કૃતે ન કશ્ચિદ અર્થ ન કૃતે ન ચ અર્થ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય. કરવામાં એને કોઈ વિરોધ નથી, ન કરવામાં એને કોઈ પ્રયોજન નથી, અન્ય ભૂતો પ્રત્યે પણ એને કોઈ અપેક્ષા નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. પછી એને માટે કોઈ કર્તવ્ય કર્મ નથી. એક વસ્તુ અહીંયા કહ્યું છે, કૃત્યમસ્તિ કિમ. એક વાર મનને બાધિત કરી દીધું, પોતાને પૂર્ણ પરમાત્મા જાણી લીધા, કૃત્ય પછી કર્તવ્ય કયું રહે? કૃત્યમસ્તિ કિમ નષ્ટમાનસ. જેનું મન જ નાશ પામી ગયું, મન બાધિત થઈ ગયું. જો એટલે મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. આ બંધન અને મોક્ષનું કારણ છેવટે કોણ છે? આ તમારું મન જ છે. આ મન જ તમને બાંધે છે, આ મન જ તમને મુક્ત કરે. વિષયાસક્તમ બંધાય. જે વિષયમાં આસક્ત છે એ જ બંધનનું કારણ છે. નિર્વિષયમ તું મોક્ષાય. સીધા શબ્દમાં કહું તો તમારું સુખ ક્યાં છે? જુઓ, તમે તમારા સુખને ક્યાં મૂક્યું છે? દેહમાં, પુત્રમાં, પુત્રીમાં. પુત્રે નષ્ટ અહમ નષ્ટ, પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ. તમારું સુખ ક્યાં છે? પુત્રમાં છે, કોઈ દિવસ સુખી થવાના. તમારું સુખ ક્યાં છે? ઘરમાં છે. સુખ જો તમારું ઘરમાં હોય એ ક્યારે સુખી થાવ નહીં. કે 2-5 વર્ષે એમાં તડ તો પડવાની જ છે. અને એક તડ દિવાલ પર પડે, બીજી તડ અહીંયા હૃદય પર પડે. તમારું સુખ ગાડીમાં છે. આ બધા જે છોકરાઓ સ્કૂટી છે ને, જ્યાં સ્કૂલ ચાલુ થઈ ગઈ ને રસ્તા પર શું ચાલવા માંડ્યું? બધી સ્કૂટીઓ ચાલે. એટલે એક સ્કૂટી વાળો શું કરવાનો? એ ગાડી પર એક ઘસરકો મારવાનો જ છે. એક ઘસરકો ગાડી પર પડે, બીજો ઘસરકો ક્યાં પડે? આ બધું દુઃખનું કારણ. કેમ? કે તમે સુખ ક્યાં મૂક્યું તમારું? વિચાર પછી બધું જ છે. પણ એક વાર હું પૂર્ણ સુખ સ્વરૂપ આત્મા જો જાણી લીધું, પછી એને કોઈ દુઃખી કરનાર, એને સુખી કરનારે નથી, દુઃખી કરનારે નથી. કેમ? કે સુખ સ્વરૂપ આત્મા જાણે છે એટલે સુખની અપેક્ષા નથી, અને કોઈ એને દુઃખી કરી શકે નહીં. કેમ? હું પૂર્ણ છું. વિચાર, એને કોઈ દુઃખી કરી શકે? પેલી વાર્તા છે સનક સનંદ, જે 4 બટુકો છે. નારદજીની ઉત્પત્તિ બ્રહ્માજીના માનસમાંથી થઈ. અને નારદજી માનસ પુત્ર છે, ભક્ત છે, નારાયણ નારાયણ કરતા. દેવર્ષિ છે. દેવર્ષિ એટલે જ્ઞાની છે. પછી બ્રહ્માજીના મનમાંથી આ 4 બટુકોની ઉત્પત્તિ.
સનક, સનંદન, સુજાત, આ 4 બટુકોની ઉત્પત્તિ. જેવા એ 4 બટુકો ઉત્પન્ન થયા, નારદજી એમને આત્મજ્ઞાન આપ્યું. જાતે બ્રહ્માજી વિચાર્યું કે હું પ્રજો ઉત્પત્તિ માટે, સૃષ્ટિ માટે આ ઉત્પન્ન કરું છું. ના, નારદજી તો બધાને જ્ઞાની બનાવીને શું કરી જાય છે? અને 4 બટુકે તો વળી પાછું શું કર્યું? ભગવાન પાસે, નારાયણ પાસે વરદાન માંગી લીધું, અમે આ 4 બટુક જ રહીશું, મોટા થઈએ જ નહીં. અને 4 બટુકો આરામથી ભટકતા આખી સૃષ્ટિ. જ્ઞાની છે, વિચરણ કરતા રહે. બાળકની જેમ શું છે, નિર્દોષ બાળકની જેમ વિચરણ કરે. એક દિવસ 4 જણા રમતા, તો ત્યાંથી પેલા શિવજી ને પાર્વતીજી પસાર થયા. રમતમાં અમને શિવજી ને પાર્વતીના દર્શન કર્યા નહીં, પ્રણામ નહીં કર્યા. શિવજી બહુ ફરક નહીં પડ્યો. પણ આ માતાજી બધે જ મુશ્કેલી ઉભી કર્યા. તમે બધી મુશ્કેલી જે ઉભી થાય ને એ માતાજી નહીં જોયા. તમે પછી એ રામાયણ હોય કે મહાભારત હોય કે ભાગવત હોય, બધે આ જ રામાયણ. પાર્વતી માને ખોટું લાગે. પાર્વતી માને ખોટું લાગે એટલે કે ભગવાન આ કેવા આ બાળકો છે. પાર્વતી માને ખબર નહીં કે આત્મજ્ઞાની છે. એટલે માં આ કેવા બાળકો છે? આમ તો બટુક દેખાય, બ્રાહ્મણ દેખાય છે, કે તમને પ્રણામે નહીં કરે. માતાજી ગમે છે, બાળકો છે. ના ના, આવું થાય જ નહીં. એમને આપણે સજા કરવી જ જોઈએ. શિવજી કે તમે સજા કરી તો સજા કરો. શિવજીને ખબર હતી કે આ સજાને કઈ ફરક પડવાનો નથી. એટલે કે સારું, તમને એવું લાગે છે કે સજાને પાત્ર છે, સજા કરી દો, જાઓ શુદ્ર બની જાઓ. એટલે બ્રાહ્મણ માંથી કોણ બની ગયા? જનોઈ નહીં મળે, ચોટી નહીં મળે, જાતિ. એટલે પાર્વતીજીને એમ કે પેલા બ્રાહ્મણ માંથી શુદ્ર બનાવે ને તો દુઃખી થઈ જાય કે અમે શુદ્ર બની ગયા. 4 જણા અંદર અંદર વાત કરે કે ચાલો હવે તો આપણે શુદ્ર બનીને સંધ્યા વંદના કરવાની નહીં. શુદ્ર કોને કહેવાય? સેવા કરવાની, જે ખાવાનું આપે ખાઈ લઈને સુઈ જવાનું. ચિંતા સંધ્યા વંદના કરવાની હોય, આ બધું ચિંતા જ રહે. સૂર્યાસ્ત થયો એટલે સંધ્યા વંદના કરો, સૂર્યોદય થવાનો ઉઠી જવું પડે, આ બધું જ કરો. શુદ્ર કેમ? નજીકનું ખેતર હતું, 4 જણા ત્યાં ખેતરે કામ કરવા જાય, તો ખેતરમાં ખેડૂત ખુશ થઈ ગયો, કાં તો મફતમાં મળી ગયા. સમજો. અને એવા પ્યારા બાળકો. એટલે પેલું ખેડૂતની પત્ની 4 નું પેટ ભરી સવાર સાંજ ખવડાવે. એટલે 4 વિચાર કરે, કાં તો બહુ મજામાં પડી ગયું કે આરામથી ખાય ને રહેવાનું. અને પાર્વતીજી પૂછ્યું, પેલા શ્રાપ આપ્યો તેને શું થયું? શિવજી કે ગઈ જોઈ આવો. જોવા ગયા તો પ્રસન્નતાથી રહેતા, કોઈ દુઃખી નહીં. પાર્વતીને થયું કે આ શુદ્ર બનાવી તો કોઈ દુઃખી થતા નથી. કે જ્યાં ઊંટ બની જાવ. શું બની જાય? 4 ઊંટ બની ગયા. જો ઊંટ બની ગયા, કરવાનું શું? એટલે શાંતિ થઈ ગઈ. કેમ? ખેતરમાં કામ કરવાનું નહીં. બીજું, બાવળના ઝાડ તો બહુ મોટા હોય છે, ઊંટ બાવળ ખાય ઝાડ, બહુ ઊંચા તો હોય નહીં. એટલે ઊભા નહીં થવાનું, આમ ડોક ઊંચી કરીએ એટલે શું કરવાનું? ખાઈ લીધું, ખાઈને બેસી રહેવાનું. થોડો વખત ને પાર્વતી જોવા આવે 4 શું કરે, 4 શું કરતા હતા? હા નામ પાર્વતી જઈને શિવજી કે આ બધું શ્રાપ આપું છે, ફરક જ નથી પડતો. કોણ શ્રાપ આપે? આટલા બધા શ્રાપ આપે કે ફરક જ નથી પડતો. શિવજી કે મેં પહેલેથી જ કીધું હતું કે કોઈ ફરક પડવાનો નથી. એ મને પગે લાગે તોય ફરક નહીં પડે, નહીં પગે લાગે તોય ફરક નહીં પડે. તું એને શુદ્ર બનાવે કે તું એને ઊંટ બનાવે કે હાથી બનાવે, એને કોઈ ફરક નહીં પડે. કે જે પોતાને પૂર્ણ પરમાત્મા જાણે છે એ કોઈ પણ અવસ્થામાં હોય એને શું ફરક પડે? કારણ કે જે પણ અવસ્થા છે ઉપાધિની અવસ્થા છે, આત્માની અવસ્થા નથી. એટલા માટે કૃત્ય મસ્તી, એના માટે શું કર્તવ્ય કરે? જેને સુખી થવું છે, જેને દુઃખમાંથી છૂટવું છે, એને કર્તવ્ય કર્મ કરવું પડે. જે પોતાને પૂર્ણ પરમાત્મા
પરમાત્મા જાણે છે. એને માટે પછી કોઈ કર્મ રહેતું જ નથી. એટલે ભગવાન શું કહે છે, કર્મથી એને કોઈ પ્રયોજન નથી, કર્મ ન કરવામાં એને કોઈ પ્રયોજન નથી. ન કશ્ચિત ભૂતે, કોઈ ભૂતો પ્રત્યે પણ એને કોઈ પ્રયોજન છે જ. અને એટલે શું કહે છે, આવો જે યોગી છે એ કોણ છે, ઉત્કૃષ્ટ યોગી, જેને ન કશ્ચિત અર્થ વ્યપાશ્રય, આ જગતમાંથી કોઈ એને વ્યપાશ્રય નથી, કોઈ આશ્રિત નથી, કોઈ અપેક્ષા નથી. એનો શું થયો, જ્યાં સુધી મન આત્મજ્ઞાન દ્વારા, એક ચિંતન દ્વારા મનને આપણે નિરુદ્ધ નહીં કરીએ, મનને આપણે બાધિત નહીં કરીએ, ત્યાં સુધી આ જગત પ્રત્યે આપણે શું કરતા રહેવાનું, અનેક અપેક્ષાઓ રાખતા રહીએ. અનેક જો એટલા માટે દરેક અજ્ઞાની જીવ છે ને ભિખારી છે. કે એ પછી સુખની શું કરતો રહે, ભીખ માંગતો. ભિખારીપણામાંથી આપણે ઉપર જ નથી આવતું. પેલો રાજાએ કીધું કે મારી પાસે જે માંગે ને હું આપું, તો પેલો ભિખારી માંગવા ગયો. જો રાજા પાસે માંગતા હોય તો પછી માંગી જ દેવાનું પૂરું. તેને શું માંગ્યું, ભીખ માંગવાનું પાત્ર માંગ્યું. એનું શું કર્યું, એને ભિખારી પણ શું કર્યું, ચાલુ રાખ્યું. એમ આપણે પણ શું કરતા રહીએ, કર્મ કરીએ, કર્મ ફળ મેળવ્યો, પુત્ર મેળવો, પુત્રી મેળવો, આ બધા શું કરતા રહે, આપણું ભિખારી પણ જાય છે. ભિખારીપણાનો અંત આવતો નથી. અને એટલા માટે કે છે, જેને આ ભિખારીપણાનો અંત આવી ગયો, કૃત્યમસ્તી કેમ નષ્ટમાનસ, જેનું મન જ બાધિત થઈ ગયું છે, જેને એક ચિંતન દ્વારા આત્માને જાણી લીધો છે, પછી એને માટે શું છે, કોઈ કર્તવ્ય કર્મ નથી, કોઈ એને દુઃખી કરી શકે છે જ નહીં. હવે આગળ તો સરસ કે જો મન જ આપણું બાધિત થઈ ગયું હોય તો પછી જીવન કેવું હોય. અને એના માટે આ માર્ગ કેવો સરળ છે. આપણે આવું ચિંતન બતાવે ને આપણે અઘરું લાગે. એટલે અહીંયા સુધી રમણ મહર્ષિજી હવે 16મા શ્લોકથી બહુ સુંદર કહે છે કે ખરેખર આ માર્ગ કેવો છે. 16 અને 17મા અધ્યાયમાં દર્શાવે છે કે આ માર્ગ બહુ સરળ છે. આપણને અઘરો લાગી રહ્યો છે કારણ કે આપણે વિષયમાં ભટકવાની આદત પડી. એક વાર મન જો એકાગ્ર થઈ ગયું, એક વાર જો મન સાત્વિક બની ગયું, આ મૂળતામાંથી વિક્ષેપમાંથી મુક્ત જો થઈ ગયું હોય તો પછી આ માર્ગ આપણા માટે કેવો છે, બહુ સરળ છે અને સુંદર માર્ગ છે. એ 16 અને 17ના શ્લોકમાં દર્શાવે છે. આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તા ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃतं ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી
પ્રાણબંધના લીન માનસમ એક ચિંતનાત નાશમેત્યદઃ નષ્ટમાનસોત્કૃષ્ટયોગિનાઃ કૃત્યમસ્તિ કિં સ્વસ્થિતિં યતઃ રસ્યવારિतं ચિત્તમાત્મનઃ ચિત્વદર્શनं તત્વદર્શનમ માનસં તુ કિં માર્ગણે કૃતે નૈવ માનસં માર્ગ આર્જવાત નષ્ટમાનસોત્કૃષ્ટ યોગી. ઉત્કૃષ્ટ યોગી, શ્રેષ્ઠ યોગી કોણ છે? જેણે પોતાના મનનો નાશ એટલે કે મનને જેણે બાધિત કરી દીધું. એટલું જ નહીં, એકવાર હું નિત્ય શુદ્ધ સાક્ષી ચૈતન્ય થી જ્ઞાન થઈ ગયું. મન ઉપાધિ છે, મન આત્મા છે, આત્મા મન નથી. આ પ્રકારથી જેનું જ્ઞાન છે, કૃત્યમસ્તિ કેમ ગઈકાલે જોયું એમ કે એનું પછી કર્તવ્ય શું છે? એને કોઈ કર્તવ્ય કર્મ છે જ નહીં. કેમ? સ્વસ્થિતિમ યતઃ. કારણ કે યતઃ એટલે કારણ કે એ પોતે જ પોતાનામાં સ્થિત થઈ ગયો. જો સ્વસ્થિતિ સમજવાનું, સ્વસ્થતા આપણે એવું કહીએ ને એને સ્વસ્થિતિ એવું કીધું તો કે એ પોતે જ પોતાનામાં સ્થિત થઈ ગયો. આત્મની એવ આત્મના તુષ્ટ, પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે. એકવાર આત્મામાં પોતાની સ્થિતિ થઈ ગઈ, પોતે પૂર્ણ આત્મા છે જાણી લીધું, પછી એને કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી. અને એટલા માટે અહીંયા કહે છે કે એને માટે કોઈ કર્તવ્ય કર્મ છે જ નહીં. જો ગીતામાં પણ એ ચર્ચા, યમ લબ્ધ્વા ચાપરમ લાભમ નાન્યમ અધિકમ મન્યતે. એકવાર આત્મલાભ એટલે કે આત્માને પૂર્ણ ચૈતન્ય, પૂર્ણ આનંદ સ્વરૂપ જાણી લીધો, પછી શું છે? આનાથી અધિક બીજો કોઈ લાભ આ જગતમાં છે જ નહીં. યલ્લાભાત ન પરો લાભ, આનાથી બીજો કોઈ વિશેષ લાભ શક્ય જ નથી. પોતાને પૂર્ણ જાણવું, આનાથી બીજો કોઈ લાભ કયો હોઈ શકે? જો વિચાર, આપણે જોયું આગળ એમ કે પેલી અવિદ્યાને કારણે સતત આપણે પોતાનો તિરસ્કાર કરી રહ્યા. હું અલ્પ છું, હું અજ્ઞાની છું, હું મર્ત્ય છું. આમ પોતાને અલ્પ જાણવું, પોતાને મર્ત્ય જાણવું, આ પોતાના વિશેના આવા અભિપ્રાયોમાંથી મુક્ત થવું એ જ્ઞાન છે. દરેક મનુષ્ય આ પોતાના વિશેના અભિપ્રાયોમાં અટવાતો જ રહે છે. ગમે એવો મહાન વૈજ્ઞાનિક બને, ગમે એવો મહાન સિદ્ધિ મેળવે, તો વિચારી પોતે જ પોતાનાથી સંતુષ્ટ થતો જ નથી. રામકૃષ્ણ પરમહંસ નું પૂરું દ્રષ્ટાંત છે. નદી કિનારે ફરતા તો ત્યાં એક સિદ્ધ બાબા રહેતા. હવે એમણે સિદ્ધિ મેળવેલી. એમની સિદ્ધિ કઈ હતી? તો કે પાણી પર ચાલી શકે. આ જો અષ્ટ સિદ્ધિ છે, પાણી પર ચાલી શકે, કારણ કે એ પોતાને એટલા હલકા બનાવી શકે સિદ્ધિ દ્વારા કે પાણી પર ચાલી શકે. એટલે રામકૃષ્ણ પરમહંસ સામે કિનારે જવું હતું એટલે પેલા હોળી વાળાને બોલાવે.
કે ચાલો બાબા બેસી જાઓ, હું તમને સામે કિનારે લઈ જાઉં. જેમ રામકૃષ્ણ પરમહંસ ત્યાં હોડી આગળ જાય, પેલો સિદ્ધ બાબા એમની સાથે સાથે શું કરે? પાણી પર ચાલતો જસમય પછી ત્યાં ઉતર્યા. એટલે એ પછી આમ બહાર નીકળ્યું. એટલે રામકૃષ્ણ પરમહંસ એને બોલાવે કે અહીંયા પછી કે આ હોડી વાળાને પૂછ્યું જસમય કે આ નદી પાર કરવા માટે એ હોડી વાળા કેટલા પૈસા લે? જો તે વખતે 10 પૈસા લેતા. એટલે હોડી વાળો કે બાબા 10 પૈસા. કે આ તારી જે સિદ્ધિ છે ને એની કિંમત 10 પૈસા થાય. જે વસ્તુ 10 પૈસામાં થતી હોય એને માટે તે 12 વર્ષ મહેનત કરી અને તું પાણી પર ચાલવાનું શીખ્યો, સિદ્ધિ મેળવી. પણ આ જગતની દ્રષ્ટિએ એની કિંમત કેટલી છે? આ એક વસ્તુ. તો મારે એ કહેવું છે કે આ દ્રષ્ટાંતમાં એક વસ્તુ બીજી શીખવાની. એને સિદ્ધિ મેળવી એ પોતાનાથી સંતુષ્ટ છે કે એને પોતાની સિદ્ધિ પ્રગટ કરવી પડે બીજા પાસે? એનો અર્થ શું થયો? એની સિદ્ધિથી સંતુષ્ટ છે. જ્યાં સુધી બીજા મારી સિદ્ધિ જાણે નહીં એ સિદ્ધિ શું કામની? આપણે એ જ પ્રશ્ન પૂછે કે સિદ્ધિ કામની શું? એનો અર્થ શું છે? આટલી સિદ્ધિ મળ્યા પછી પણ હજી પણ શું છે? અપૂર્ણતાનો ભાવ છે, અલ્પતાનો ભાવ છે. લોકોએ જાણવું જોઈએ કે હું સિદ્ધ પુરુષ છું. મહાભારતમાં કથા છે કે પેલો ગરીબ બ્રાહ્મણ પછી એક તપશ્ચર્યા કરવા જતો રહ્યો અને એક વખત તે તપશ્ચર્યા કરીને બેઠો હતો તો ઉપરથી કાગડાએ શું કર્યું અને ગુસ્સો આવ્યો અને ગુસ્સા ક્રોધની આંખથી અને કાગડા સામે જોયું. કાગડો શું થઈ ગયો? એને પોતાની સિદ્ધિ વિશે ખબર પડી. આ સિદ્ધિની એક મગજમારી કે જ્યાં સુધી પ્રગટ નહીં થાય ને સિદ્ધિ નહીં કોઈ પણ વાત હોય એ પેલી આપણા પેટમાં રહે જ નહીં. આ મનુષ્યનો સ્વભાવ કહેવાય. આ સમજ એ જ્યાં સુધી જાહેર થાય ને ત્યાં સુધી એને ચેન નહીં પડે. બીજે દિવસે જયારે એ ભિક્ષા માંગવા ગયો પેલા બેન બિચારા પતિની સેવા કરતા એટલે પતિની સેવા કરતા હતા એટલે કીધું કે બાબા જરાક વાર રોકાઈ જાઓ, હું આપું છું તમને. અને બાબા રોજ ભિક્ષા માંગવા ગામમાં જતા એટલે બધાને ખબર કે આ બાબા અહીંયા તપશ્ચર્યા કરે છે, ભિક્ષા માંગવા આવે. રોજ 2-4 ઘરની ભિક્ષા માંગી જતા રહે. તે દિવસે તો પેલી સિદ્ધિ પ્રગટ કરવાની હતી એટલે 1 વાર કીધું, 2 વાર કીધું, પેલું નહીં આપ્યું. હું કોણ છું તને ખબર છે? એટલે પેલા બેને શું કીધું? હું કાગડો નથી કે બળી જાઉં. એ વિચારવું પડે કે ટેલિવિઝન નથી, છાપું નથી. આ બધાને ખબર કેવી રીતે પડી ગઈ કે હું કાગડો બળી ગયો મારી સિદ્ધિથી? તને કોણે કીધું? તને કેમ ખબર પડી? મને શું કામ પૂછે? તો ગામમાં ચમાર છે ને એને જઈને પૂછ્યા. એનો અર્થ શું છે? આટલી તપશ્ચર્યા દ્વારા એમણે જે સિદ્ધિ મેળવી એના કરતા વધારે સિદ્ધિ ફક્ત કર્તવ્ય કર્મના પાલન દ્વારા આ બેનને મળી. જો ગીતામાં ભગવાન એટલે વારંવાર કહે છે નિયતં કુરુ કર્મ સ્વકર્મણા તમભ્યચ સિદ્ધિમ વિંદતિ માન. હું વારંવાર કહું છું, કહેતી જ રહીશ. પોતાને જે પરિસ્થિતિમાં ભગવાને આપ્યું છે આપણને જે પરિસ્થિતિ એમાં પ્રમાણિકતાથી પોતાના કર્તવ્યનું પાલન આપણે કરતા પ્રમાણિકતા એમાં રાખવી પડે. આ સમજ. પણ જ્યાં સુધી પોતાની સિદ્ધિ પ્રગટ થાય નહીં એનો શું થયો? સ્વસ્થિતિ છે ખરી એની? સિદ્ધ પુરુષની સ્વસ્થિતિ છે. પણ અહીંયા તો શું કે
ઉત્કૃષ્ટ યોગી કોણ છે? યતઃ, કારણ કે સ્વસ્થિતિમ વ્યત. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. ભગવાન કહે છે એ યોગારૂઢ છે, એ પોતાની સ્થિતિમાં છે. કેમ? સર્વ સંકલ્પ, કોઈ સંકલ્પ નથી પ્રગટ કરવું, નથી જાહેર કરવું, કોઈ સંકલ્પની આવશ્યકતા જ નથી. આપણે 25 સંકલ્પ કરીએ, એમાંના પછી 5 પર વિચાર કરીએ ને એમાંનું એક માંડ કરી રહીએ. જવાબ છે. અને એટલે શું કે છે? સિદ્ધિ વસ્તુ અલગ છે અને પોતાનામાં સ્થિત થવું. હું નિત્ય શુદ્ધ ચૈતન્ય છું, એ જ્ઞાનમાં સ્થિતિ થવી. એટલે અહીંયા રમણ મહર્ષિજી શું કે છે? નષ્ટમાનસ ઉત્કૃષ્ટ યોગિન કૃત્યમસ્તિ કિમ સ્વસ્થિતિમ વ્યતઃ. એના માટે વળી કર્તવ્ય કર્મ કેવું? કેમ? પોતે જ પોતાનામાં સ્થિત થાય. કરે તોય ઠીક છે, ન કરે તોય ઠીક છે. આમ રમણ મહર્ષિજી કહે છે આ જ્ઞાન દ્વારા એ સર્વ કર્તવ્ય કર્મોથી મુક્ત થઈ જાય. ગીતામાં ભગવાન એમ કહે બુદ્ધિગ્રાહ્ય અતીન્દ્રિય. આ જ્ઞાન કેવું છે? બુદ્ધિથી ગ્રહણ કરી શકીએ, પોતાના સ્વરૂપને સમજી શકીએ, પણ ઇન્દ્રિયોથી એને આપણે જાણી શકીએ ને એટલું જ નહીં. સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત સકૃષ્ણ કર્મ કૃત. સર્વ મનુષ્યોમાં બુદ્ધિશાળી ખરેખર કોણ છે? જે પોતાના સાચા સ્વરૂપને ઓળખે છે. અને પછી શું છે? કૃતકૃત્ય. કૃતકૃત્ય એટલે કે એને સર્વ કર્તવ્ય કર્મ થઈ ગયા, કોઈ કરવાની જરૂર. આ સ્વસ્થિતિ જે રમણ મહર્ષિજી કહે છે, આ સ્વસ્થિતિ પ્રાપ્ત કરવાની, સ્વસ્થિતિ મેળવવી પડે. પણ કે આ સ્વસ્થિતિ મેળવવી કેવી રીતે? પોતે જ પોતાનામાં સ્થિત કેવી રીતે થઈ શકે? આત્મના એવ આત્મની તુષ્ટ. અનેક જગ્યાએ આ ગીતામાં પણ ભગવાન કહેતા ને કે આત્મામાં જ આત્મની આત્મના આત્માન. પોતે જ પોતાના દ્વારા પોતાનામાં સ્થિત છે. અને હવે પછીના જે શ્લોકો છે 16મા શ્લોકથી જ શરૂ થાય. વિચારની પ્રક્રિયા રમણ મહર્ષિજી બતા, જેના દ્વારા આ સ્વસ્થિતિ આપણે પ્રાપ્ત કરી શકીએ. વેદાંત કોઈ ભૌતિક પરિવર્તન નથી. કારણ કે વેદાંત એમ કે છે અહીંયા જે કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર. ઈશાવાસ્ય ઈદગુમ સર્વ. જો અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર છે તો કોઈ પરિવર્તનની આવશ્યકતા. જે પરિવર્તન આવશ્યકતા છે એ તમારી સમજદારી, તમારી દ્રષ્ટિ. એકવાર તમારી દ્રષ્ટિમાં પરિવર્તન આવે પછી અહીંયા જે કઈ છે એના પ્રત્યે કોઈ વિરોધ નહીં હોય, કોઈ અસ્વીકાર નહીં હોય. કર્તવ્ય કર્મથી પણ આપણે કેમ ભાગીએ છીએ? અસ્વીકાર છે, વિરોધ છે આપણા મનમાં. આપણે તો બધામાં જ વિરોધ છે. તાપ પડે તોય વિરોધ, પવન આવે તોય વિરોધ, વરસાદ પડે તોય વિરોધ, કેરી હોય તોય વિરોધ. તો વિચારી જો, સતત વિરોધમાં જીવવાની આપણને આદત પડી. જ્ઞાની એટલે કે કોઈ પણ પ્રકારનો વિરોધ છે જ નહીં, કોઈ સંઘર્ષ નથી. એટલે ગીતામાં ભગવાન આ છઠ્ઠા અધ્યાયમાં યન લાભાત ને પરમ લાભ જે છે એ બધી છઠ્ઠા અધ્યાયના શ્લોક છે. આ જ્ઞાનીની ચર્ચા છે. ત્યાં ભગવાન શું કહે છે? કોઈનો વિરોધ નથી ત્યાં. સમલોષ્ઠાસ્મ કાંચન. માટીનું ઢેકું હોય, પથ્થર હોય કે સોનું હોય. સોનું પણ એક બ્રહ્મ છે, માટીનું ઢેકું પણ એક બ્રહ્મ છે. સુહૃન મિત્ર હરિ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુ શું સાધુ સ્વપી પાપી શું. કોઈ પણ મનુષ્ય
જો વિચાર, ભગવાન આ શ્લોક દ્વારા એક મનુષ્યને બીજા મનુષ્ય સાથે કેટલા પ્રકારના સંબંધો હોઈ શકે, અથવા તો તમે બીજા મનુષ્ય સાથે કેટલા પ્રકારના સંબંધો બાંધી શકો, એ બધા અહીંયા ગણાવી દીધા. સુહૃદ એટલે કે કંઈક આપણને જરૂર પડી, કોઈક આવીને મદદ કરીને જતું રહ્યું, અને સુહૃદ કહેવાય. મિત્ર, જેની સાથે સ્નેહનો સંબંધ છે. અરી, જેની સાથે પ્રતિકૂળતા છે. ઉદાસીન, કોઈનો પક્ષ કે ના કે પક્ષમ ન બદલ, કોઈના પક્ષમાં બેસતો નથી. મધ્યસ્થ, બંને પક્ષમાં મેળ પાડી આપે. બંધુ શું, સગાવાલા જે છે. સાધુ શું, સાધુઓમાં. પાપી શું, પાપીઓમાં. સર્વત્ર સમદર્શન. એ પાપી હોય કે સાધુ હોય, સર્વ કોણ છે? એક સમ બ્રહ્મ છે. એક વાર બ્રહ્મ દર્શન થયા પછી કોનો વિરોધ કરવાનો? પણ એ સમજદારી, એ સ્વસ્થિતિ આપણે કેળવવી પડે. એટલે હવે પછી આ 16મા શ્લોકથી બહુ સુંદર ચર્ચા રમણ મહર્ષિજી કરે છે, જેના દ્વારા આપણે આ સ્વસ્થિતિ પ્રાપ્ત કરી શકીએ. બહુ સુંદર છે. જો એક એક શ્લોક બહુ મજાના, બહુ પ્રેક્ટિકલ વાત છે. ક્યાંય તે પલાઠી વાળીને બેસવાનું નથી ને એકાંતમાં જવાનું નથી ને આંખ મીચવાની નથી. આંખ મીચ્યા વગર પણ જો આપણે આ દ્રષ્ટિ કે આ વિચાર કરતા થઈ જઈએ તો આ બધું બહુ સરળ બની જાય આપણા. એટલે બહુ સુંદર છે. દ્રશ્યવારિતમ ચિત્તમ આત્મન. આત્મના એટલે પોતાના, પોતાના મનને ચિત્ત. એ ચિત્ત કેવું છે? દ્રશ્ય વારિતમ. વારિતમ એટલે પાછું ખેંચી લેવું, વાળવું આપણે ગુજરાતીમાં, એટલે પાછું વાળવું. શામાંથી? દ્રશ્ય. બોલું છે દ્રશ્યવારિતમ આત્મન ચિત્ત. તમારા ચિત્તને આ દ્રશ્યથી પાછું ખેંચી. ત્યારે પ્રત્યાહાર કહેવાય. યોગની ભાષામાં એને શું કહેવામાં આવે? પ્રત્યાહાર કહેવામાં. ઇન્દ્રિયોને શું કરવાની છે? પાછી. અને દ્રશ્ય એમ કીધું એટલે પછી ફક્ત આંખનું જ નહીં, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે વિષયોમાંથી આપણે પોતાના મનને પાછું ખેંચી લઈએ. એટલે કે છે એકવાર મનને આ સર્વ વિષયોમાંથી પાછું ખેંચી જવાબ. દ્રશ્યવારિતમ ચિત્તમાત્મનઃ ચિત્તદર્શન. અટપટી, આમ સીધું ગુજરાતી કરો ને તો કઈ બહુ મેળ પડે એવું નહીં. કેમ? ચિત્તને, પોતાના મનને સર્વ દ્રશ્યોમાંથી પાછા ખેંચી લેવું એ ચિત્વ દર્શન છે. એટલે મનને આપણે પાછું ખેંચી લીધું એટલે આત્મદર્શન થઈ જાય. એનો અર્થ શું થયો? અહીંયા કંઈક આપણને સૂચન કર્યું અને લક્ષણા કહેવામાં આવે. બહુ સુંદર છે. જો ચિત્વ એટલે આપણું ચૈતન્ય, ચિત્વ એટલે ચૈતન્ય. જો મનને દ્રશ્યમાંથી પાછું ખેંચી લેવામાં આવે તો ચૈતન્યના દર્શન થઈ શકે. એવું તો કેવી રીતે બની શકે? આ ગલગોટો, આ ગલગોટો. આગળ આપણે જોઈ ગયા કે કોઈ પણ વિષય જે બહાર છે, તમે જ્યારે એને જુઓ છો ત્યારે તમે આ ગલગોટો જુઓ છો. જોયું છે? આ ગલગોટો તમે સીધો જુઓ છો. શું થાય છે? આપણે અનેક વાર ચર્ચા કરી કે આ ગલગોટો શું થશે? આંખ દ્વારા શું થવાનું? મનમાં જશે. તો આ પુષ્પ છે, મનમાં પુષ્પાકાર વૃત્તિ ઉત્પન્ન થશે. તો તમે ગલગોટો જુઓ છો કે પુષ્પાકાર વૃત્તિ જુઓ છો?
આ ગલગોટો જુઓ છો? આ ગલગોટો તમારી આંખ દ્વારા મનમાં ગયો. મન ગલગોટાનો આકાર ધારણ કરે છે અને એ જે પુષ્પાકાર મન છે એને તમે સાક્ષી ચૈતન્ય પ્રકાશિત કરીને જુઓ છો. એનો અર્થ શું છે? સંપૂર્ણ જગત તમે ક્યાં જુઓ છો? બહાર જુઓ છો, મનમાં જુઓ છો? જ્યાં સુધી મન આ જગત આકાર ધારણ કરે નહીં ત્યાં સુધી તમે આ જગતને જોઈ શકો નહીં. એ મને દ્રષ્ટાંત કહ્યું, અહીંયા બેઠા છો, કાનના પડદા પર મારો અવાજ પડી રહ્યો છે, પણ મન જો ક્યાંક ભટકવા નીકળી ગયું તો શું થશે? કાનમાં શબ્દ અથડાયા ખરા પણ સાંભળ્યું નહીં. કેમ? કે મન એ શબ્દાકાર વૃત્તિ કરવા માટે મન અહીંયા હાજર હતું નહીં. કે જ્યાં સુધી શબ્દાકાર વૃત્તિ થાય નહીં ત્યાં સુધી શ્રવણ ક્રિયા થાય. એનો અર્થ શું થયો? કોઈ પણ શબ્દ જયારે તમારા કાન પર પડે તો કાનના દ્વાર દ્વારા એ મનમાં પહોંચે, મન એ શબ્દાકાર બને, પછી તમે શ્રવણ કરો. તેનો અર્થ શું થયો? તમે મારા શબ્દો સાંભળ્યા કે શબ્દાકાર વૃત્તિને પ્રકાશિત કરી. સમજાય છે? એનો અર્થ શું થયો? જ્યારે તમે આ ગલગોટો જોયો તો એ ગલગોટાના આકારની વૃત્તિને તમે જોઈ. આ વાસ્તવિકતા પુષ્પાકાર વૃત્તિ છે. તો પુષ્પાકાર વૃત્તિ જે છે એ શું છે? પુષ્પાકાર વૃત્તિનું વિશ્લેષણ આપણે કરીએ તો આગળ આપણે જોઈ ગયા નષ્ટમાનસ એટલે કે ચૈતન્યમાંથી જ મન ઉત્પન્ન થાય છે, ચૈતન્યમાં જ વૃત્તિ રહે છે અને ચૈતન્યમાં જ વૃત્તિ શાંત થઈ જાય. તો ચૈતન્યમાંથી જ વૃત્તિ ઉઠી, ચૈતન્યમાં જ વૃત્તિ રહે છે અને ચૈતન્યમાં જ વૃત્તિ શું થઈ જાય છે? વિચાર તમારો શમી જાય છે. માટીમાંથી ઘડો બન્યો, માટીમાં ઘડો રહે છે અને માટીમાં ઘડો શું થઈ જાય? તો ઘડો નતો ત્યારે માટી છે, ઘડો છે ત્યારે માટી છે, ઘડો ન રહેશે ત્યારે પણ શું છે? માટી. તો ચૈતન્યમાંથી વિચાર ઉઠ્યો, ચૈતન્યમાં વિચાર રહે છે અને ચૈતન્યમાં વિચાર શાંત થઈ જાય છે. તો વિચાર ઉઠ્યો એ પહેલા ચૈતન્ય છે, પછી પણ ચૈતન્ય છે અને વિચાર શાંત થઈ જાય પછી પણ ચૈતન્ય તો છે. તો હવે પુષ્પાકાર વૃત્તિ શું છે? ચૈતન્ય તો છે જ. એ શાસ્ત્ર આપણું એવું કહે છે, જ્યાં બહુ સુંદર છે કે જયારે એમ કહું કે આ પુષ્પ છે તો કે ત્યાં શું થયું? તો કે પુષ્પ નામ, પુષ્પ રૂપ વત્તા ચૈતન્ય. પુષ્પાકાર વૃત્તિ એટલે શું છે? પુષ્પ નામ, પુષ્પ રૂપ વત્તા ચૈતન્ય. હવે એ પુષ્પ પરથી મારી દ્રષ્ટિ ઘડિયાળ પર ગઈ તો શું થશે? ઘડિયાળ આકાર વૃત્તિ થઈ તો ઘડિયાળ નામ, ઘડિયાળ રૂપ વત્તા શું છે? મોબાઈલ એમ કહો તો મોબાઈલ આકાર વૃત્તિ થઈ તો એનો શું થાય? મોબાઈલ નામ, મોબાઈલ રૂપ વત્તા ચૈતન્ય. તો પુષ્પને બદલે ઘડિયાળ આવી. પુષ્પનું સ્થાન કોણે લીધું? ઘડિયાળ. ઘડિયાળનું સ્થાન કોણે લીધું? પણ ચૈતન્ય બદલાય. પુષ્પ વૃત્તિ હોય, ઘડિયાળ વૃત્તિ હોય, મોબાઈલ વૃત્તિ હોય, શબ્દ વૃત્તિ હોય, આ બધામાં પેલું ચૈતન્ય તો શું છે?
સામાન્ય છે. ચૈતન્યનું સ્થાન કોઈ લેતું નથી. ઘડિયાળનું સ્થાન મોબાઈલે લીધું, મોબાઈલનું સ્થાન શબ્દએ લીધું, પણ ચૈતન્યનું સ્થાન કોઈ લે છે? તો વૃત્તિને જો સમજ, ચિત્તને આત્મનઃ ચિત્તમ દ્રશ્ય વારિત, આ મનને દ્રશ્યમાંથી પાછું ખેંચી લે. અને એ દ્રશ્ય શું છે? નામ અને રૂપ છે, અથવા શબ્દ છે. શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે અને ગંધ છે. તો આ બધા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે છે, નામ અને રૂપ છે, એના પરથી જો આપણા મનને પાછું ખેંચી લઈએ તો ત્યાં બાકી શું રહેશે? ચિત્વ દર્શન. આમ સીધું કહેવા છે બહુ મેળ પડે તેવું નથી. આ શ્લોક ને હવે પછી બધા શ્લોક આવા જ છે. એનો શું થયું? નામ રૂપ જે ટેબલ એમ કહું તો નામ રૂપ છે, નામ રૂપ વત્તા ચૈતન્ય. ખુરશી એમ કહું તો ખુરશી વત્તા નામ રૂપ ચૈતન્ય. આ નામ રૂપ ને જો મનને હટાવી દઉં, મારા મનને નામ રૂપ રહિત જો હું બનાવી દઉં તો ત્યાં શું બાકી રહેશે? ચૈતન્ય. એનો શું થયું? વૃત્તિને શાંત કરવાની છે, વૃત્તિને અટકાવવાની છે. તો પેલા ભાઈ જોયું, એ પહેલી વાર દરિયા કિનારે આવ્યો. આમ એના શહેરમાં સ્વિમિંગ પુલમાં ફર્સ્ટ ક્લાસ તરતો હોય, પછી આપણે તિથલ દરિયા કિનારે આવ્યો, પણ ભરતીનો વખત હતો. એટલે આપણે એમ કીધું ચાલ આજે આપણે તરવા જઈએ. હજુ આ સ્વિમિંગ પુલમાં તરવું, નદીમાં તરવું અને દરિયામાં તરવું ત્રણ અલગ છે. સ્વિમિંગ પુલમાં તો સ્થિર પાણી છે, નદીમાં વહેતું પાણી. નદીનું પાણી કેવું હોય? એનો પ્રવાહ કહેવાય. એટલે પ્રવાહમાં તરવું હોય તો અલગ પ્રકારે તરવું પડે, અને દરિયામાં તરવું હોય તો એનાથી અલગ. કેમ? કે પાણી આવ જાવ કરતું, એટલે એમાં તરવું હોય તો અલગ પ્રકારે કરવું પડે. એટલે આને આદત હતી સ્વિમિંગ પુલમાં તરવાની. એટલે આપણે બધું ચાલે છે, આપણે અહીંયા આગળ તરવા પડીએ એમ આવ્યો ખરો. તો તરવા પડે ને, કે ઊંડા પાણી જવું પડે તરવું હોય તો. એટલે ચાલ ને જરાક વાર ઉભો એટલે એમ ચાલ જરાક માણી લે. થોડી વાર ચાલ અને તરવા જવાનું. એ તો પૂરો તરવા જતો રહ્યો. એટલે એટલા પાણી શાંત થાય ને પછી હું તરવા જાઉં. દરિયાનું પાણી શું થાય? એને દરિયો કહેવાય. એમાં આપણે શું વિચારીએ? મારે બધું આમ જરાક ગોઠવાઈ જાય પછી હું તમારા ક્લાસમાં આવું. કશું કોઈનું ગોઠવાયું નથી ને ગોઠવાનું નથી. આ તમે આપણે ગુજરાતી જાત જાતના શબ્દો આ બધો મેળ પાડી દે. શું કરવાનું? કોઈનો કઈ મેળ પડેલો નથી. 25 વર્ષથી પતિ પત્ની હાથે રહેતા હોય એમાં કઈ મેળ તો 25 વર્ષે પડેલો નહીં હોય. પણ આ ભારત દેશ એવો છે કે ભેગા રહે પછી શું કરે? સત્યભામાને કૃષ્ણ ભગવાનનો મેળ નહીં પડેલો. રૂકમિણીને કૃષ્ણ ભગવાનને શું હતું? મેળ પડેલો? જો વિચાર, કોનો મેળ પડ્યો કે આપણો મેળ પડવાનો? કોનો બધું? એટલા માટે આજે આ સંસારને શું કહેવામાં આવે? સાગર કહેવામાં આવે. સંસાર સાગર છે. સાગર છે એનો શું થયું? આપણને એમ કે બધું વ્યવસ્થિત થઈ જાય. એ ભરતીનો ઓટ ચાલતી જ રહે, અને વધારે ઓટ જ હોય. સમજવાનું, ભરતી તો ક્યારેક જ આવતી હોય આપણા જીવન. બાકી તો શું હોય? ઓટ એકદમ ખેંચાતા રહીએ. જેમ પેલું પાણી આમ ઓટમાં ખેંચાય એમ આપણે પણ શું કરવાનું? એ ખેંચાતા જ રહેતા હોય. માંડ મેળ પાડી દે પાછું ખેંચાય છે. હમણાં પ્રસંગ બની તો આ સમજ આ મેળ પાડવા છે પછી બધું વધારે પડતું ખેંચાઈ જાય. ક્યારેક એક જણાએ બંગલો વેચવા કાઢ્યો. બંગલો વેચવા કાઢ્યો. આ કેટલાક કામ એવા હોય કે લોકો સલાહ આપવા તૈયાર જ હોય. પેલાને જરૂર હોય કે નહીં હોય, બધા શું કરવા તૈયાર હોય?
સલાહ આપવા તૈયાર જ હોય લોકો. એટલે આ ભય નથી કે મારા બંગલાની આટલી કમ જો એટલે પેલો બીજો જઈને કે હોય કે